નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે। આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે। તો આવતીકાલની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે। 10 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 2-3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, એટલે કે રાજ્યમાં આગામી 2-3 દિવસ ઠંડીનો સમકારો રહી શકે છે। ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી છે। તેમના જણાવ્યા પ્રમાણે વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદ અને દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લામાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।